वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ડોક્ટર કૌશિકે લખેલ પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણમાં ભગવાન સ્વામિનારાયણના સંબંધમાં આપેલ પ્રમાણોનો ખુલાસો આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રોતાગણો, સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ઇતર સંપ્રદાયના શ્રોતાગણો અને મૂર્ખ હૃદય ચેત ડોક્ટર કૌશિક આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે. ઉત્તર ગુજરાતના એક ડોક્ટર જેનું નામ છે ડોક્ટર કૌશિક ચૌધરી, જેઓ વ્યવસાય કરીને દાંતના ડોક્ટર છે, પોતાના ક્લિનિક પર આવતા સામાન્ય દર્દીઓનો તેઓ નિઃશુલ્ક ભાવે ઈલાજ કરે છે. તો એ પોતાનું એક પુસ્તક લખેલું છે, જે પુસ્તકનું નામ છે કોણ સ્વામી અને કોણ નારાયણ. અને આ પુસ્તક લખી એઓએ આ પુસ્તકની કિંમત 300 રૂપિયા રાખેલી છે. અને એઓના સદભાગ્યથી આ પુસ્તક કરોડો અબજો લોકોએ ખરીદીને વસાવેલું છે. તો આ પુસ્તકના પૃષ્ઠ નંબર 64 અને 65 પર ડોક્ટર કૌશિક ચૌધરીએ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના સંબંધમાં પ્રમાણોનો ઉલ્લેખ કરેલો છે. એ પ્રમાણોમાં એઓએ પદ્મપુરાણ ઉત્તરખંડ અધ્યાય 180 શ્લોક 48, 49 અને 50માં શ્લોકનો ત્યાં ઉલ્લેખ કરેલો છે. અને એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પદ્મપુરાણના ઉત્તરખંડમાં જે શ્લોક આપે છે એને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય સંબંધમાં પ્રમાણ તરીકે માને છે. એ શ્લોક આ પ્રમાણે છે. ત્યાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે તત સ્વામિનમાલોક્ય લોકાનામ સ્વામિનમ વિભુમ યમાલોક્ય ન પશ્યંતી નિરયમ જાતુચિન્નરાહ સ્વર્ગે કલ્પશતમ સ્થિત્વા મુક્ત સંસાર વાસનાહ મુક્તિમ ચ પ્રતિપદ્યન્તે નાત્ર કાર્યા વિચારણા. આ પ્રમાણેનો ત્યાં શ્લોક આપવામાં આવેલો છે. ડોક્ટર કૌશિક ચૌધરીનું કહેવું એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આ પદ્મપુરાણના શ્લોકને સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય સંબંધમાં અડાવે છે. શ્લોકનો અર્થ ચોખંબા સુર ભારતી પ્રકાશન થકી જે પદ્મપુરાણનો અનુવાદ અયોધ્યાના પ્રાતસ્મરણીય શિવપ્રસાદ દ્વિવેદીએ કરેલું છે, એ અનુવાદ હું તમને વાંચી સંભળાવું છું. अनुवाद आ प्रमाणे छे कि संसार के बंधन से मुक्त होकर स्वर्ग में 100 कल्पों तक निवास करके तथा संपूर्ण जगत के स्वामी श्री भगवान का दर्शन करके, जिनका दर्शन करके मनुष्य कभी भी नरक में नहीं जाते हैं, स्वर्ग में
100 कल्पों तक निवास करके संसार के बंधन से मुक्त हुए मनुष्य मुक्ति को प्राप्त कर लेते हैं। इस विषय में विचार नहीं करना चाहिए। वहां से सिद्धों और गंधर्वों से सेवित श्री शैल पर्वत पर आकर आ प्रमाणे અહીં ભગવાન શંકર આ શ્લોકમાં જે વાત કહી રહ્યા છે એ વાત ભગવાન સ્વામિનારાયણના સંબંધમાં ક્યારેય પણ લાગુ પડતી છે જ નહીં. ડોક્ટર કૌશિક ચૌધરી એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આ શ્લોકને ભગવાન સ્વામિનારાયણ પણ અડાવતા એનું ભાષાંતર કરતા લખે છે કે સર્વે બ્રહ્માંડોના સ્વામી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ પ્રભુના એકવાર પણ દર્શન પ્રાપ્ત થવાથી કોઈને પણ યમપુરીમાં જવું પડતું નથી. તેમના દર્શન કરનાર 100 કલ્પ સુધી સ્વર્ગમાં અતિશય સુખ ભોગવી સંસારની વાસનાથી મુક્ત થઈ મહામુક્તિને એટલે કે આત્યંતિક મોક્ષને પામે છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ આ શ્લોકનો આ પ્રમાણે અર્થ કરે છે. પરંતુ હું ડોક્ટર કૌશિક ચૌધરીને કહ્યું કે તમે જે આ શ્લોક બતાવેલો છે એ શ્લોકનું પ્રમાણ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ આચાર્યોએ કે એમના સંતોએ પોતાની કૃતિની અંદર આપેલો દેખાતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસ્થાન ચતુષ્ટયીના ભાષ્ય થયા છે. પ્રસ્થાન ચતુષ્ટયી કોને કહેવાય એ કૌશિકજી જાણતા હશે. તથા કેટલા નિબંધ ગ્રંથો કેટલા પ્રકરણ ગ્રંથો રચાયા છે. પરંતુ કોઈની અંદર આ પદ્મ પુરાણના શ્લોકનું કોઈ આચાર્યએ પ્રમાણ આપેલું નથી. આજથી 100 વર્ષ પહેલા તો જેટલા ગ્રંથો રચાયા છે અને બધા જ ગ્રંથો અમારી પાસે ઉપલબ્ધ છે. એમાં એક પણ સ્થાન પર પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 180માં આ જે શ્લોકો આવેલા છે એનું કોઈ આચાર્યોએ પ્રમાણ આપેલું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી શ્રીમદ ભાગવતની 5 ટીકાઓ પ્રસિદ્ધ થઈ છે. સર્વપ્રથમ ટીકા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ રચેલી છે, જે ટીકાનું નામ છે નિગુઢાર્થ બોધિકા. ત્યારબાદ ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની નામની ટીકા રચેલી છે. ત્યારબાદ એમના સુપુત્ર વિહારીલાલજી મહારાજે શ્રીમદ ભાગવત પર ટિપ્પણીની રચના કરેલી છે. ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિત્યાનંદ સ્વામીએ પ્રાકૃત ભાષામાં ટીકા રચેલી છે તથા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય મુક્તાનંદ સ્વામીએ દોહા ચોપાઈમાં શ્રીમદ ભાગવત પર ટીકા રચેલી છે. આ 5 ટીકા ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા પર 2 ટીકાની રચના થયેલી છે. બ્રહ્મસૂત્ર પર 2 વૃત્તિઓની રચના છે. ઉપનિષદ પર અર્થાત કે 11 ઉપનિષદની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાષ્ય જોવા મળે છે. એમાં કોઈ પણ સ્થાન પર આ ઉપરાંત સત્સંગી જીવન નામનો જે નિબંધ ગ્રંથ છે, જે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો માન્ય પ્રબંધ છે, હરિદિગ્વિજય ગ્રંથ છે, હરિલીલા કલ્પતરુ, હરિવાક્ય સુધા સિંધુ ઇત્યાદિ જેટલા પણ ગ્રંથો જોવા મળે છે એ ગ્રંથોમાં કોઈ સ્થાન પર આ પદ્મ પુરાણના ઉત્તરખંડમાં જે પ્રમાણ અપાયું છે એ ત્યાં કશે જોવા મળતું નથી. હવે ડોક્ટર કૌશિક ચૌધરી આ પ્રમાણ ક્યાંથી લાવ્યા એ તો એ લોકો જ જાણે. એમણે પોતાના પુસ્તકમાં પૃષ્ઠ 65 પર આ પ્રમાણ મૂકેલું છે અને એવું કહી રહ્યા છે
કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને એમના સંતો આ પ્રમાણ આપે છે, પરંતુ એમની આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સંતો કે વર્તમાનના બિરાજમાન આચાર્યો આ પદ્મ પુરાણના પ્રમાણને આપતા જ નથી. કારણ કે પદ્મ પુરાણના ઉત્તરખંડ 180માં અધ્યાયમાં આ શ્લોક જે જોવા મળે છે ને, એ શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયના મહાત્મય સંબંધમાં જોવા મળે છે. અને આ શ્લોકો ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને ડોક્ટર કૌશિક ચૌધરી અને ઇતર સંપ્રદાયના જે પણ કોઈક અનુયાયીઓ છે એ કાન ખોલીને સાંભળી લે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ વિદ્વાનો છે, જે આજથી 100 વર્ષ પહેલા થઈ ગયા હતા, જેના ગ્રંથો આજે પણ યુનિવર્સિટીઓની અંદર ભણાવવામાં આવે છે, એઓએ કોઈ જગ્યાએ આ પદ્મ પુરાણના શ્લોકને પ્રમાણ તરીકે માન્ય કરેલા નથી. કદાચ કોઈક અર્વાચીન વિદ્વાને તોડી મરોડીને એનો અર્થ ભગવાન સ્વામિનારાયણ પણ ઘટાવેલો હોય તો એ એની બુદ્ધિની કસરત છે. પરંતુ આ શ્લોકો ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યને ક્યારેય પણ બતલાવતા જ નથી. એ વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એમાંથી 14 ફાંટા પડેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની 2 જ ગાદી છે, એક વડતાલ અને બીજી અમદાવાદ. અને એમાંથી જે લોકોને ન ફાવ્યું તે લોકો પોતાનો રાગ આલાપતા થકા સ્વામિનારાયણ સંપ્રદાય થકી પૃથક થઈ ગયા હતા. એ પૃથક થઈ ગયેલા જે પણ કોઈક લોકો જે પણ કોઈક સાહિત્ય પ્રકાશિત કરે એની જવાબદારી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો રજિસ્ટર નંબર છે ખેડાએ 1417. અને કોઈ પણ પુસ્તકો જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે એ ખેડાએ 1417 હેઠળ થાય છે. ને અમારા પુસ્તકોની નીચે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ, સ્વામિનારાયણ સંપ્રદાય અમદાવાદ એવું લખેલું હોય છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જે પૃથક થઈ ગયા હોય એ લોકોની પુસ્તકની નીચે એ લોકોએ જે સ્થાન પરથી પ્રકાશિત કરેલું હોય એનું નામ લખેલું હોય છે. હવે એવા તથાકથિત વ્યક્તિઓએ આ પદ્મ પુરાણના શ્લોકનો તોડી મૂડીને અર્થ ભગવાન સ્વામિનારાયણ પર ઘટાડ્યો હોય તો એ લોકોની બુદ્ધિની કસરત છે. પરંતુ આ શ્લોકનો અર્થ ભગવાન સ્વામિનારાયણ પર ક્યારેય પણ અમારા આચાર્યોએ ઘટાવેલો નથી. એ વાત ડોક્ટર કૌશિક ચૌધરી સાંભળી લે. હવે આ જ પુસ્તકના એટલે કે કોણ સ્વામી અને કોણ નારાયણ, આ જ પુસ્તકના 64માં પૃષ્ઠની ઉપર કૌશિક ચૌધરીએ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44નો ઉલ્લેખ કરેલો છે. એની વાત કરી. તો સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44માં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય સંબંધી ભવિષ્યવાણી થયેલી છે. ત્યાં નારાયણ મુનિ નામ લખેલું છે.
અને એને લઈને કેટલાક લોકોને ભ્રમ ઉત્પન્ન થાય છે કે ભાઈ અહીં તો નારાયણ મુનિનું નામ લખેલું છે અને તમે એવું કહો છો કે આ શ્લોક ભગવાન સ્વામિનારાયણ સંબંધી છે. તો એઓને કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણનું એક નામ નારાયણ મુનિ પણ હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 58નું તમે અવલોકન કરશો ને તો એની અંદર જોજો કે ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ પર્યંત તીર્થાટન કરીને સૌરાષ્ટ્રમાં આવેલા પીપલાણા ગામમાં રામાનંદ સ્વામીને મળે છે અને રામાનંદ સ્વામી થકી ત્યાગાશ્રમની મહાદીક્ષા લે છે. તે વખતે એમના ગુરુ રામાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના 2 નામ પાડે છે. કારણ કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી જ્યારે ત્યાગાશ્રમની અંદર આવવાનું હોય ત્યારે એ બ્રહ્મચારીઓના નામ બદલાઈ જાય છે અને આ પરિપાટી અનાદિકાળથી ચાલી આવે છે. આજે પણ શંકર સંપ્રદાયની અંદર કોઈક બ્રહ્મચારી થયો હોય અને એણે દીક્ષા લેવી હોય અર્થાત કે સંન્યાસની દીક્ષા લેવી હોય ત્યારે એ સંન્યાસની દીક્ષા લે ત્યારે એના નામ પણ બદલાઈ જાય છે. તો ભગવાન સ્વામિનારાયણને એમના ગુરુ રામાનંદ સ્વામીએ ભાગવતી દીક્ષા આપી ત્યારે એનું નામ નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી પાડેલું હતું. અને નારાયણ મુનિ નામથી કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનો જ વ્યપદેશ થયો છે. પરંતુ આદિ જગત ગુરુ શંકરાચાર્ય, રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ એ લોકોના નામનો ઉલ્લેખ થયો નથી. એ લોકોના સંપ્રદાયના ગ્રંથોને તમે જોશો તો તમને સ્પષ્ટપણે પ્રતીત થશે કે આ જેટલા પણ મહાનુભાવો છે એમાંથી કોઈને પણ નારાયણ મુનિ નામથી સંબોધવામાં આવેલા નથી. નારાયણ મુનિ નામથી કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનો જ વ્યપદેશ થયો છે. તો સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44માં શ્લોક આ પ્રમાણે છે કે મયા કૃષ્ણેન નિહતાઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃત્ત ઇષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહં નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન નતાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ. અર્થાત અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તરાજ ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિ દેવીમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રકટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું હું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. અહીં મૂળની અંદર ભક્તિ દેવી શબ્દ નથી, પરંતુ અધ્યાહારથી ભક્તિ દેવીને લઈ લેવાના છે. કારણ કે કોઈ પણ દિવસ કોઈનું પણ પ્રાગટ્ય પુરુષ થકી થતું નથી, નારી થકી થાય છે. અને ભગવાન પણ સૃષ્ટિનો આ ક્રમ અદલ બદલ કરતા નથી. નરસિંહ અવતારની વાત જુદી છે. એટલે અહીં સ્પષ્ટ રૂપે અક્ષરધામના અધિપતિ આ વાત કહી રહ્યા છે. હવે તમારી સ્ક્રીન પર કૌશિક ચૌધરીએ પોતાના આ પુસ્તક કોણ સ્વામી અને કોણ નારાયણમાં આ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયના શ્લોકો આપેલા છે.
હવે આ શ્લોકોને તમે જુઓ ને તો આમાં વ્યાકરણની કેટલી ભૂલ છે, અને એ પરથી એવું સ્પષ્ટ દેખાય છે કે આ વ્યક્તિએ જ્યારે પુસ્તક લખ્યું ત્યારે કોઈ સારા વિદ્વાનની પાસે એનું સંશોધન કરાવેલું નથી. આ શ્લોકમાં તમે જોઈ લો, અગાડી તમારી સન્મુખ જે હું શ્લોક મૂકી ગયો એ શ્લોકો ભારત વર્ષની વિભિન્ન દુકાનોમાંથી પ્રકાશિત થયેલ સ્કંદ પુરાણની પ્રતોની અંદર જોવા મળે છે, અને એમાં પણ ઓથેન્ટિક પ્રમાણ તરીકે વેંકટેશ પ્રેસમાંથી પ્રકાશિત થયેલ સ્કંદ પુરાણ તથા ચોખંબા વારાણસીમાંથી પ્રગટ થયેલી સ્કંદ પુરાણની પ્રતનું છે, જેની અંદર આ શ્લોક આપેલા છે. અને એ શ્લોક જુઓ, અને કૌશિકજીએ પોતાના પુસ્તકની અંદર જે શ્લોકો આપેલા છે એ શ્લોકને તમે મેળવો તો એમાં તમને વ્યાકરણની કેટલી ભૂલો દેખાય. જુઓ, પહેલી જ લીટીની અંદર મૂળ પ્રતની અંદર સા અર્જુનેન રણેશુ યે આ પ્રમાણેના શબ્દ છે, તો એઓએ અહીં વચ્ચે અંગ શબ્દ યોજેલો છે. કખગગ અંગની અંદર અંગ શબ્દ યોજેલો છે. બીજી લીટીની અંદર જુઓ, પ્રવૃત્તિ ઈષ્યંતી અસુરાસ્તે. હવે એની ઉપર રાની ઉપર મીંડું મૂકવું જોઈએ, તો ત્યાં મીંડું છે નહીં. તે જ પ્રમાણે ત્રીજી લીટીની અંદર જુઓ, તો ત્રીજી લીટીની અંદર ધર્મ દેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિ, તો એની અંદર એવો એ જુઓ શું લખેલું છે, ધર્મ દેવા તદા ભક્તાદ અદમ નારાયણો મુનિ લખેલું છે. અહીં અહમ આવવાને બદલે એણે ડમ લખેલું છે, એટલે અહીં પણ વ્યાકરણની ભૂલ છે. તે જ પ્રમાણે ચોથી લીટીની અંદર તમે જુઓ, જનિષ્યે કૌશલે દેશે ભૂમોહી સામગો દ્વિજ. હવે અહીં જે ભૂમો શબ્દ છે એના સ્થાન પર એઓએ ભ્રમો શબ્દ લખેલો છે, અને અગાડી હી શબ્દ છે તેને બદલે એઓએ ડી શબ્દ લખેલો છે. સામગો દ્વિજ શબ્દ છે તેને બદલે એઓએ સામગ્રી ડવીન આ પ્રમાણે લખેલું છે. આના પરથી જ એવું દેખાય છે કે આ કૌશિકભાઈ ચૌધરીનું વ્યાકરણનું જ્ઞાન કેટલું ઉચ્ચ કક્ષાનું છે, કેટલું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે એમને, કે જુઓ એઓએ કેટલું સુંદર અહીં લખેલું છે. જે શ્લોકો જે પ્રાચીન પ્રતોની અંદર હતા એની અંદર અને આ શ્લોકોની અંદર કેટલો ભેદ છે. અગાડી જુઓ તમે કે મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ભવમ. એમણે આવા શબ્દો લખેલા છે કે મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ભવમ લખેલું છે, પરંતુ મૂળ શ્લોકની અંદર એવા શબ્દ નથી. મૂળ શ્લોકની અંદર આવા શબ્દ છે કે મુનિ સાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ભવમ, ઉદ્ધવ શબ્દ છે, અને એને બદલે એમણે કયો શબ્દ લખે છે કે તથોદ્ભવમ શબ્દ લખેલો છે. અંતિમ લાઈનની અંદર તો એમણે એવો ગડબડ ગોટાળો કરેલો છે, એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વ્યક્તિને વ્યાકરણનું સહેજ પણ જ્ઞાન નથી. મૂળ શ્લોકની અંદર તટો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન નજ આ પ્રમાણેના શબ્દ છે, ને એઓએ એવા શબ્દો લખેલા છે કે તતો અંગ વિતાસુરેભ્યો અંગ ઇદમ સદ્ધર્મ સ્થાપયાન નજ. હવે વચ્ચે અવગ્ર ચિહ્ન મૂકવાને બદલે એમણે વ્યંજનની અંદર આવતા અંગ શબ્દનો પ્રયોગ કરેલો છે.
ને એના પરથી જ ખબર પડી જાય કે આને વ્યાકરણનું સહેજ પણ જ્ઞાન નથી. અગાડી જતા એવી જ ભૂલ એમણે એ જ ચરણમાં કરેલી છે. ત્યાં પણ અવગ્ર ચિહ્ન મૂકવાને બદલે એમણે અંગ શબ્દ મૂકેલો છે. હવે વિચાર કરો કે જે વ્યક્તિને સામાન્ય વ્યાકરણનું જ્ઞાન નથી હોતું એ વ્યક્તિ આ શ્લોકનો અર્થ કેવી રીતના કરી શકે? અને શ્લોકનો અર્થ કરવાની અંદર પણ એમણે ગડબડ ગોટાળો કરેલો છે. જુઓ, અગાડી જે હું જે અર્થ કરી ગયો એ અર્થ ગુજરાત ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી રૂપે જે સ્કંદ પુરાણની પ્રત ગુજરાતીમાં અનુવાદ થઈને પ્રકાશિત થઈ હતી તે પ્રમાણે હું અર્થ કરી ગયો છું. જ્યારે આ કૌશિક ચૌધરીએ જે અર્થ કરેલા છે ને એ અર્થ સ્કંદ પુરાણનો ઇંગ્લિશની અંદર અનુવાદ થયું હતું એ અનુવાદ પરથી એમણે અર્થ કરેલો છે. એમનો આ અર્થ જે છે એ હું તમને વાંચી સંભળાવું છું. શ્રોતાગણો સ્ક્રીનની ઉપર તમે જુઓ કે એણે કેવો અર્થ કરેલો છે. જ્યારે મારા કૃષ્ણ અને અર્જુન દ્વારા અસુરો યુદ્ધમાં હણાશે ત્યારે તે પૃથ્વી પર ધર્મનો પ્રસાર અને સ્થાપન કરશે. હું નારાયણ ઋષિ મારા ભક્ત ધર્મદેવના ઘરે કૌશલાની ભૂમિ પર સામવેદની ઋચાઓનું ગમન કરતા બ્રાહ્મણ તરીકે જન્મ લઈશ. ઓ બ્રહ્મા, ધર્મની સ્થાપના કરીને હું એ સાધુઓની રક્ષા કરીશ જે મુનિઓના અને ઉદ્ધવના શ્રાપથી ધરતી પર માનવ રૂપે જન્મ્યા હશે. હવે ભારત વર્ષના કોઈ પણ વૈયાકરણીને તમે બોલાવો, ચાલો એ વૈયાકરણીની વાત તો બાજુ પર રહી, સામાન્ય કૌમુદી ભણેલો હોય ને એ વ્યક્તિને તમે બોલાવો અને એને પૂછો કે આ ભ્રાંત કૌશિક ચૌધરીએ જે આ અર્થ કરેલો છે એ યથાર્થ છે? કોઈ પણ જાતનું ઠેકાણું નથી. શ્લોકનો અન્વય કરવાની અંદર પણ ઠેકાણું નથી એનું. જે શ્લોકનો અર્થ વ્યવસ્થિત રીતે એણે કરવો જોઈએ એ પ્રમાણે એણે અર્થ કરેલો નથી. સસ્તું સાહિત્યના ગિરજાશંકર શાસ્ત્રીજીએ સ્કંદ પુરાણનો અનુવાદ કરીને પ્રસિદ્ધ કરેલું છે. એ ગુજરાતી અનુવાદની અંદર રહેલા શબ્દો જુઓ જે તમારી સ્ક્રીનની ઉપર છે. અને પછી આ ડોક્ટર કૌશિક ચૌધરીએ જે શ્લોકનો અનુવાદ કરેલો છે એ તમે વિચારો. એની અંદર શું લખેલું છે? કાંઈ સમજ પડે એવું છે જ નહીં. ને આના પરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ સંસ્કૃતને કેટલું જાણે છે. શ્રોતાગણો, હું તમને કહું છું કે તમે નિર્ણય કરો કે શું એમણે આ અનુવાદ કરેલું છે તે યથાર્થ છે? ભારત વર્ષના કોઈ પણ વ્યાકરણના આચાર્યને બોલાવો અને પછી પૂછો એમને કે આ ડોક્ટર કૌશિક ચૌધરીએ જે અનુવાદ કરેલું છે તે યથાર્થ છે? એ લોકો કહેશે કે આ ગલત છે. ગિરજાશંકર શાસ્ત્રીએ જે અનુવાદ કરેલું છે ને એ જ અનુવાદ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ થયેલું છે. એ બંનેને મેળવજો, એક સરખું દેખાશે. ચલો સ્વામિનારાયણ સંપ્રદાયની વાત બાજુ પર રાખીએ. ગિરજાશંકર શાસ્ત્રી તો સ્વામિનારાયણ સંપ્રદાયના હતા જ નહીં. એ તો અદ્વૈત વેદાંતી હતા, શાંકર સંપ્રદાયના હતા. અને એવો એ નિષ્પક્ષ રીતે આ શ્લોકનો અનુવાદ કરેલું છે. જોઈ લો તમે. એટલે કૌશિક ચૌધરીએ જે આ શ્લોકો મૂકેલા છે એ શ્લોકો પણ ભૂલ ભરેલા છે. વ્યાકરણની કેટલી ભૂલ છે. મૂળ શ્લોકો સાથે તમે એને મેળવો તો ખબર પડશે કે આમાં કેટલી વ્યાકરણની ભૂલ છે. એ જ પ્રમાણે એમણે જે ગુજરાતી અનુવાદ કરીને જે શ્લોક મૂકેલા છે એની સાથે પેલા ગિરજાશંકરજીએ જે શ્લોકો
અનુવાદ કરીને મૂકેલા જે શ્લોકને મેળવો તો ખબર પડશે કે આણે આ જે શ્લોક લખેલા છે એ ઇંગ્લિશ પરથી ટ્રાન્સલેટ કરીને લખેલા છે, કારણ કે વ્યાકરણનું જ્ઞાન છે નહીં, અને વ્યાકરણનું જ્ઞાન ન હોવાથી અને ઇંગ્લિશ ભણેલા હોવાથી પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલા હોવાથી એમણે એ બેઠું ઇંગ્લિશનું ગુજરાતી અનુવાદ કરીને મૂકી દીધું અને લોકોને અત્યારે ગલત માર્ગની ઉપર ચડાવી રહ્યા છે. એટલે કૌશિકભાઈ, પહેલા ગ્રંથ રચીને તમે કોઈ સારા વિદ્વાનની પાસે સંશોધન કરાવો અને પછી છાપો. આ પ્રમાણે છાપી દેશો ને અને આ શ્લોકો કોઈ વિદ્વાનના હાથમાં આવશે ને તો તમારો ફજીતો કરશે. આ શ્લોકનો જે અર્થ થાય છે એ અર્થ કોઈ સારા વ્યાકરણ શાસ્ત્રી કે આચાર્યને આપજો અને એની પાસે એનો અનુવાદ કરાવજો તો ખબર પડશે કે આનો શું અર્થ થાય છે. આ શ્લોકો જે છે એ નરનારાયણ દેવ પર નથી લેવાના, કારણ કે જે વાસુદેવ મહાત્મયની અંદર આ શ્લોકો આવે છે ને એ શ્લોકો અને એ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધરાતલની ઉપર ભવિષ્યમાં જે અવતાર થવાના છે તેનું વર્ણન કરે છે, અને એમાં નરનારાયણનું વર્ણન તો એઓએ અગાડી કરી દીધેલું હતું. અને પછી કલિકાલમાં જે નારાયણ મુનિ રૂપે હું પ્રગટ થવાનો છું તેનું વર્ણન કરે છે, અને અંતે કલ્કી અવતારનું વર્ણન કરવામાં આવે છે. તો પછી આ શ્લોકો નરનારાયણ દેવની ઉપર કેવી રીતના ઘટાવી શકાય? કારણ કે નરનારાયણ દેવનું પ્રાગટ્ય ક્યાં થયું છે એ આજ લગીન કોઈને ખબર નથી. મહાભારતના શાંતિ પર્વમાં નરનારાયણ દેવના પ્રાગટ્યની કથા આવે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં નરનારાયણ દેવના પ્રાગટ્યની કથા, પરંતુ કયા સ્થાન પર એવો પ્રગટ થયા એ સંબંધમાં કંઈ લખેલું નથી. પ્રગટ થઈને એવો ગંધમાદન પર્વત અર્થાત કે હિમાલય પર તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા એટલું જ લખેલું. જ્યારે અહીં તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો કાળ કયો? તો દ્વાપર અને કલીની સંધિ. શ્રીમદ ભાગવતની અંદર આ પ્રમાણ છે, ભવિષ્ય પુરાણમાં પણ પ્રમાણ છે. અને નરનારાયણ દેવ ક્યારે પ્રગટ થયા હતા તો એના પ્રાગટ્યનું પણ મહાભારતના શાંતિ પર્વમાં લખેલું છે. અને શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયમાં લખેલું કે આદિ સતયુગમાં એ પ્રગટ થયા હતા. અને આ અત્યારે વૈવસ્વત મનુ ચાલે છે અને 28મી ચોકડી ચાલે છે, અને એમાં જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનજી પ્રગટ થયા તેની વાત છે. તો ત્યાં એવું કહે છે કે અર્જુન સહિત મેં શ્રી કૃષ્ણ યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં સ્થાન આપેલું છે. કૌશલ દેશ એટલે કયો? જે અયોધ્યાની પાસે આવેલો છે ને કૌશલ દેશ, જ્યાં દશરથ રાજાની પટરાણી કૌશલ્યાજી પ્રગટ થયા હતા, એ ઉત્તર કૌશલ દેશ. તો એ કૌશલ દેશમાં ભક્તરાજ ધર્મદેવ થકી એની ભાર્યા ભક્તિદેવી અહીં અધ્યાહાર છે, ભક્તિદેવી થકી સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. નરનારાયણ દેવ જ્યારે પ્રગટ થયા ને ત્યારે એના પિતા ધર્મદેવ હતા અને મૂર્તિદેવી હતા, પરંતુ એમનો વેદ કયો હતો એ બાબતમાં મહાભારતમાં કંઈ લખેલું. જ્યારે અહીં લખેલું છે કે સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવીશ. નારાયણ મુનિ નામ કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણનું છે, અગાડી હું કઈ કહ્યું હતી. અને ત્યાર પછી હે તાત હે અજ, દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું હું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. દુર્વાસાનો શાપ ક્યારે થયો ઋષિ મુનિઓને અને ઉદ્ધવને તેનો બધો જ ઉલ્લેખ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન, હરિ દિગ્વિજય, હરિલીલા કલ્પતરુ,
હરિવાક્ય સુધા સિંધુ ઇત્યાદિમાં લખેલો જોવા મળે છે. કૌશિકજી ત્યાં જઈને જોઈ લેજો. કોઈ પણ દિવસ કોઈ પણ મહાપુરુષના પ્રાગટ્યની કથા ઇતર સંપ્રદાયના ગ્રંથોમાં લખેલી હોતી નથી. એ સંપ્રદાયના ગ્રંથમાં જ લખેલી હોય છે. જે પ્રમાણે આદિ જગતગુરુ શંકરાચાર્યજીના પ્રાગટ્ય સંબંધી કથા, એના અંતર્ધાન સંબંધી કથા શાંકર દિગ્વિજયની અંદર જોવા મળે છે. વલ્લભાચાર્યજીના પ્રાગટ્યની કથા અને અંતર્ધાનની કથા એમના સંપ્રદાયના વલ્લભ દિગ્વિજયમાં જોવા મળે છે. મધ્વાચાર્યજીના પ્રાગટ્યની કથા અને અંતર્ધાનની કથા મધ્વ વિજય નામના ગ્રંથમાં જોવા મળે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની કથા એમના સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર જોવા મળે છે. અને એ સાચે માનીએ છૂટકો છે. કારણ કે શાંકર દિગ્વિજયને, મધ્વ વિજયને, વલ્લભ દિગ્વિજયને જે પ્રમાણે આપણે સત્ય માનીએ છીએ તે પ્રમાણે આ તમારે માનવું જ પડશે. નહીં માનો એ તમારી ભૂલ છે. પરંતુ કોઈ પણ સંપ્રદાયના જે મહાપુરુષો છે એના પ્રાગટ્યની કથા ઇતર સંપ્રદાયોમાં લખેલી નથી હોતી. એ કથા વિસ્તારથી એમના જ સંપ્રદાયના ગ્રંથોમાં લખેલી હોય છે. તો કૌશિકજીએ જે આ શ્લોકો અહીં આ પુસ્તકની અંદર બતાવેલા છે એ શ્લોકોની અંદર વ્યાકરણની ભૂલ છે અને એનો અર્થ એમણે જે બતાવેલો છે એ અર્થ તદંતરે ગલત છે. એનો વાસ્તવિક અર્થ સ્કંદ પુરાણનું ગુજરાતી જે ગિરજાશંકરજીએ કરેલું છે તે અને સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી આચાર્યોએ કરેલું છે એ જે થયું છે તે જ યથાર્થ છે. આ પ્રમાણે કૌશિકજીએ કોણ સ્વામી અને કોણ નારાયણ એના પૃષ્ઠ 64 અને 65 પર જે શ્લોકો આપેલા છે એ શ્લોકો વ્યાકરણની ભૂલથી યુક્ત છે તથા એના અર્થ સંપૂર્ણપણે ગલત છે. નારાયણ મુનિ તરીકે કેવલ ભગવાન સ્વામિનારાયણનો જ વ્યપદેશ થયો છે. તમારે માનવું હોય તો માનો, નહીં માનો તો તમારી ઈચ્છા. મૂર્ખોની ઉપર શ્રુતિ અને સ્મૃતિની કોઈ આમન્યતા હોતી નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.